જેતપુરમાં 4 પગનો ખૂબ જ આતંક। જેતપુર ચાપરાજપુરની આગળ જીઠોડી રોડ કેનાલ વારો જૂનો સીમ વિસ્તારમાં દીપડાએ ખેડૂત ઉપર કર્યો હુમલો। જેતપુરમાં 4 પગનો આતંક। જેતપુર ચાપરાજપુરની આગળ જીઠોડી રોડ કેનાલ વાળો જૂનો સીમ વિસ્તારમાં દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યો। સદનસીબે ખેડૂતને દીપડાના ફક્ત નોર છાતીમાં વાગ્યા। જમનભાઈ અમીમ પરાવાડીમાં દવા છાંટવા ગયા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો। સદનસીબે ખેડૂતના છાતીના ભાગમાં ફક્ત દીપડાના પંજાના નોર વાગ્યા। ખેડૂત ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા। ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી દીપડાનું લોકેશન મેળવવા સર્ચ શરૂ કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પેઠડિયા, જેતપુર। તમારું નામ? જમનભાઈ ભીખાભાઈ અમીપરા। જમનભાઈ, શું બનાવ બન્યો? દવા છાંટતો હતો અને સામે સામે થઈ ગયા, દીપડો સૂતો હતો અને સીધી છલાંગ મારી દીધી મારી માથે। આ કઈ બાજુનો આ વિસ્તાર છે? ચાપરાજપુર આપણે જીથોડી રોડ ઉપર જેતપુરની જ સીમ આવે। જે સરકારી ખાતે આવીએ છે, હા, શું કહેશો? આ દીપડાનો ત્રાસ છે ચારે બાજુ, હા। જે લઈને ખરેખર હવે ફોરેસ્ટ વિભાગે ફોરેસ્ટ આવી ગયા છે, ફોરેસ્ટ વાળા ત્યાં એને જ મને મોકલ્યો કે તમે ત્યાં વયા જાઓ।